ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે। ઘોઘા પોલીસ મથકમાં કાર્યરત દિગ્વિજયસિંહ ગોહિલ નામના હેડ કોન્સ્ટેબલે આજે સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિગ્વિજયસિંહ ગોહિલનું દુઃખદ અવસાન થતાં પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની જાણ થતાં CTDY SPRR સિંઘાલ, ઘોઘા પોલીસ મથકના PSI તેમજ નીલમબાગ પોલીસ મથકના PSI સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ચોકી ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। દિગ્વિજયસિંહ ગોહિલ છે, તેમને આપઘાત કર્યો છે, શું છે કારણ? ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ છેલ્લા 4 થી સવા 4 વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને ગઈકાલે તારીખ 21ના રોજ તેણે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીને આપઘાત કરવાની જે કોશિશ કરેલી એ અનુસંધાને તેઓને સર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને તે બાબતે તેઓના જે પિતાશ્રી જે છે જે જયદેવસિંહ કસળસિંહ ગોહિલ રહે ચિત્રા નાઓનું નિવેદન લઈ અને એક જાણવાજોગ દાખલ કરેલી, જેમાં તેઓના પિતાશ્રીએ જણાવ્યું કે જે દિગ્વિજયસિંહ છે તે ડૉક્ટર કેયુર પરમાર સાહેબની થોડા સમયથી તેઓની માનસિક રોગની જે દવા લેતા હતા અને તે બાબતે તેઓની સારવાર ચાલુ હતી અને ગઈકાલે આપણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ રીતની જાણવાજોગ દાખલ કરેલી અને આજે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહનું જે મૃત્યુ થતાં તેઓના પિતાશ્રીને બોલાવી અને તેની એક્સિડન્ટલ ડેથ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। તેમજ આ કામે મામલતદાર સાહેબને બોલાવી અને તેના રૂબરૂ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી બી હાલમાં ચાલુ છે। થેન્ક યુ। પરિવારનો આક્ષેપ છે કે કામના ભારણના લીધે આપઘાત કર્યો છે। ગઈકાલે તેઓના પિતાશ્રી છે જયદેવસિંહ તેઓનું બી જાણવાજોગના કામે નિવેદન લેવામાં આવેલું અને તેમાં જણાવ્યું કે કેયુ પરમાર સાહેબની તેઓ દવા લઈ લે હતા અને છેલ્લા 2 થી 3 મહિનામાં તેઓ માનસિક રોગની દવા લઈ રહ્યા હતા અને આજે એડીના કામે બી તેઓનું નિવેદન લેવામાં આવેલું છે અને એડી દાખલ થયા બાદ તેની તપાસ કરવામાં આવશે। અચ્છા સાહેબ, કેટલા સમયથી સિક લીવ ઉપર હતા? હા, થોડા સમયથી સિક લીવ ઉપર હતા અને છેલ્લા 1 મહિનાથી તેઓ હાજર થયેલા છે। અચ્છા સાહેબ, કેટલી વાર પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી? તેવો પણ આક્ષેપ છે કે તેના ઘરે પોલીસ પણ જતી હતી। એ બાબતે બહુ માહિતી નથી, પણ હાલમાં તેઓના પિતાશ્રીની બી પૂછપરછ કરવામાં આવી અને એડી લેવાનું નિવેદન લેવાનું કામગીરી ચાલુ છે, પણ એ બાબતે બી જો કોઈ એવી હશે તો એડીના કામે તેની બી તપાસ કરવામાં આવશે। ચાલુ ફરજ દરમિયાન આપઘાત કર્યો છે, ટાઈમ શું હતો? ગઈકાલે જે ઘોઘા પોલીસ સ્ટેશનમાં PSOની ફરજમાં હતા અને તેણે ઝેરી દવા પી લીધેલી છે। થેન્ક યુ। હા બોલો ભાઈ।